નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. 31 ડિસેમ્બર નજીક આવતા જ ભાવનગર શહેરમાં પોલીસ સતર્ક બની છે. વિદેશી દારૂની ગેરકાયદેસર હેરફેર સામે સતત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન નીલમબાગ પોલીસને ચોંકાવનારી બાતમીના આધારે શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા સરકારી એસટી વર્કશોપમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન મિકેનિકલ વિભાગ અને વોશરૂમમાંથી વિદેશી દારૂની લગભગ 100 જેટલી વિદેશી બોટલો જપ્ત કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં આગામી દિવસમાં આવનાર 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા દારૂના મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના નીલમબાગ પોલીસની બાતમી મળી હતી કે ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ સરકારી એસટી વર્કશોપના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ અને વોશરૂમમાં વિદેશી દારૂ મૂકવામાં આવ્યો છે. જે અંગે નીલમબાગ પોલીસે રેડ કરતા વિદેશી દારૂની 100 જેટલી બોટલો મળી આવી હતી. એસટી વર્કશોપમાં મિકેનિકલ વિભાગમાં એસટી બસના ડ્રાઈવરોને ફાળવવામાં આવેલા અલગ અલગ પેટીઓમાંથી અંદાજે 100 બોટલ જેટલો દારૂ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જેને પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો જે પેટીઓમાં મળી આવ્યો તે પેટી કયા ડ્રાઈવરની છે અને કોણ આ દારૂને લાવ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ભાવનગરનું એસટી વર્કશોપ આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામકાજ કરતા હોય છે અને આ તમામની વચ્ચે વર્કશોપની અંદરથી જ એટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો તે ચોંકાવનારી બાબત કહી શકાય. આ બાબતે જ્યારે ડેપો મેનેજરને પૂછવામાં આવ્યું તો ત્યારે તેમણે આ બાબતે જણાવ્યું કે કોઈ એસટીના કર્મચારી હોઈ શકે છે, તેમના દ્વારા જ આ દારૂ લાવ્યા હશે અને અહીં છુપાવ્યો હશે, પરંતુ આ બાબતે તપાસના અંતે જેમનું પણ નામ ખુલશે અને તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. સૌથી અગત્યની બાબત એ જ કહી શકાય કે જે જગ્યા પર દારૂ મળી આવ્યો છે તેનાથી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે એસટી બસની અંદર દારૂ છુપાવીને લાવવામાં આવ્યો હોઈ શકે, પરંતુ હાલ તો પોલીસની તપાસ શરૂ છે અને આવનારા દિવસોમાં આ બાબતે અનેક ખુલાસા પણ થઈ શકે છે. આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી, જે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક, એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે. આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે. આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.